હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદની મોટી આગાહી કરી છે। 20 જુલાઈ સુધી વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરાઈ। 21 જુલાઈથી અસલી વરસાદી વહન શરૂ થશે। 21 થી 25 જુલાઈ દરમિયાન અમદાવાદ અને વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં 2 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, પંચમહાલ, કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા તથા પોરબંદરમાં પણ ભારે વરસાદની શક્યતા છે। 26 થી 30 જુલાઈ સુધી વરસાદી માહોલ જામશે અને ઓગસ્ટની શરૂઆતમાં ખાસ કરીને 3 ઓગસ્ટથી ફરી અણધાર્યો ભારે વરસાદી રાઉન્ડ શરૂ થશે। લગભગ 21 તારીખથી 25 તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે, વધુ વરસાદ થવાની શક્યતા છે। મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે। ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 2 કે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે। તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।